પહેલા જ્ઞાનીબેન અને હવે લલિત વસોયાએ જનતા પાસે પૈસાની માંગણી કરી અને હવે જનતા પાસે પૈસાની માંગણી કરવાની લાઈનમાં હવે કોંગ્રેસના બીજા નેતા પણ જોડાઈ ગયા છે। તો કોણ છે એ નેતા, શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હમણાં થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને જ્ઞાનીબેન ઠાકોરે પ્રજા પાસે ફંડ માંગ્યું હતું અને જે બાદ લોકોએ તેમને પૈસા આપ્યા પણ ખરા। તો જ્ઞાનીબેનને તો ચૂંટણી માટે પ્રજા પાસેથી 27 લાખ રૂપિયાનું ફંડ એકઠું થયું છે। હવે બીજા એક નેતા પણ આ પ્રજા પાસે ફંડ માંગવાની લાઈનમાં જોડાયા છે। ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ સાથે જ પ્રચાર માટે કોંગ્રેસ પાસે ફંડ નથી તેવી વાતો જે છે તે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે। તો કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ જે છે તે પણ અત્યારે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે પ્રચાર માટે ફંડ ના હોવાની વાત અને પ્રજા પાસેથી ફંડ એકઠું કરતા તેઓ થયા છે। તો જામનગર કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ ચૂંટણી માટે આજે ફંડ માંગતી એક જાહેરાત જે છે તે પોસ્ટ વાયરલ કરી છે। ત્યારે આ વાયરલ પોસ્ટમાં શું લખ્યું છે તેના પર એક નજર નાખીએ। ભ્રષ્ટાચાર રૂપી રાવણને હરાવવા માટે તન, મન અને ધનથી મદદ માટે આગળ આવીએ। સરકારી પક્ષના મોટા ફંડ સામે લોકો સાથે અડીખમ ઉભેલા જેપી મારવિયાને આવો 1 રૂપિયાથી લઈને જેવી શક્તિ તેવું ફંડ આપીએ, જેથી આપણા લોકોનો અવાજ આ તાનાશાહી સરકાર સામે નિડરતાથી બાથ ભીડી શકે। જામનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના લોકલાડીના ઉમેદવાર જેપી મારવિયાને તાનાશાહ સરકાર વિરુદ્ધ લડવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી મદદ કરો। તો આ વાયરલ પોસ્ટમાં એક બાજુ જેપી મારવિયા અને એક બાજુ QR કોડનો ફોટો છે। ત્યારે શું કોંગ્રેસના ઉમેદવાર પાસે આર્થિક ફંડ ઓછું હોવાના કારણે લોકો પાસે ફંડ માંગી રહ્યા છે અથવા આ કોઈ કોંગ્રેસી નેતાઓની પોતાના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાની એક પ્રકારની કોઈ ચાલ છે? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।